નમસ્તે ટ્રમ્પ નરેન્દ્ર મોદીએ કર્યું હતું અહીંયા. જો મોદી સરકાર જે કરે છે, પર્ટિક્યુલરલી નરેન્દ્ર મોદી ના જિંગપિંગને બોલાવીને અહીંયા સાબરમતીના કાંઠે બતકાને આમદમ રમાડ્યા હતા ને, હિંડોળે હિંચકાવ્યા હતા ને, લાલો મારો પારણીએ ઝૂલે. સાબરમતીના કાંઠે આખું ફિલ્મી સેટ જેવું બધું ઊભું કર્યું, હોનાના હિંડોળા હોય એવું ને, માસીને રમાડ્યા ને, જિંગપિંગ ને એને બે ને. ભાઈ તમે ઝૂકો, બીજું હું કાંઈ સારું કાજુ બદામ ખવડાવ્યા જો કોઈ હિસાબે રીજે તો એ ફેલ ગયું. કારણ કે ઓલાના જીનેટિક સાયન્સ જ એવું છે, એ લોકોના ડીએનએમાં ગદ્દારી છે. ચીનમાં ચીન ની ચ એવું છે, એટલે એને ત્યાં એ ડખો બંધ થયો. પછી મોદી સાહેબે બીજી મહેનત કરી કે ભાઈ સૌથી બધો હાંડ કોણ છે આખા દુનિયામાં? અમેરિકા. તો હકીકત છે, જગત જમાદાર કહેવાય છે. ચાલો એની અહીંયા નાંગળું નાખીએ, કમસે કમ એને પટાવવાની કોશિશ કરી. એટલે નમસ્તે ટ્રમ્પ કરીને એ કાર્યક્રમ કર્યો કોરોના કાળ વખતે. એ પછી એની વિપક્ષોએ આલોચના કરી, જુદી વાત એની, એ વાજિબ છે. પણ નમસ્તે ટ્રમ્પ કરીને ભલે 100-200 કરોડ વપરાણા એવું કહે છે, પણ હવે તો મોટા માણાનું એવું હોય, સ્વાભાવિક છે. પણ એણે એ કોશિશ કરી જોઈ. પછી 2-4 વખત અમેરિકા ગયા અને હેલો આય કર્યા, અને ઘણી બધી એની એમાં આવ્યું કે હા એવું લાગ્યું કે નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ એમ કે બેયનું કંઈક એમ કે એવું જામે છે, એવું લાગે છે, દોસ્ત હોવાનું માને છે. પણ હવે જ્યારથી બીજી ટર્મમાં ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાણા ત્યારથી એ રાષ્ટ્રપતિ તરીકે ઓછા અને ઉદ્યોગપતિ તરીકે વધુ ચૂંટાણા. હવે નકરો ધંધો જ નજરમાં આવે છે, એટલે ટેરિફ લગાડવાની કોશિશ કરે. જો રશિયા પાસેથી ભારત સસ્તામાં પેટ્રોલ લેશે તો અમે તમારી ઉપર 500% ટેરિફ નાખશું. એટલે કે ભારતમાંથી કોઈ માલ અમેરિકામાં મોકલવો હોય તો 500% ટેરિફ નાખશું તો જ મોકલશે, એટલે મોંઘો પડે એમ.